ફ્રેગ્રન્સ છે આ જગ્યાની. તો હવે અહીંયા ગાડી પાર્ક કરીને અમે જઈએ છીએ લેહ માર્કેટ. લેહ માર્કેટ જોઈ અને પછી અમે એમની ઘરે क्या मैदा ही होता है? ये मैदा का बनता है सर. अच्छा. वीडियो अलाउड है ना? ये क्लॉक वाइज से घूमते हैं सर हम लोग हाँ राइट. के मंदिरों को. हाँ हाँ अभी ये बंद हुआ है सर. अभी उधर से देखेंगे तो हाँ. बंद हो गया सर. अभी आप बाहर से थोड़ा ना, जैसे कि हम इसे हाँ हाँ ऐसा करके ना हाँ. ऐसे करना ओके. रखा हुआ है सर. अच्छा. તો જેટલા પણ અત્યાર સુધીની પ્રેયર જગ્યા અને મંદિરો જોયા એટલી પોઝિટિવ વાઇબ્સ છે કે વાત જવા દો. બહુ જ સરસ જગ્યા, એટલું મેડિટેટિવ અને એક ટિપિકલ સ્મેલ છે આ જગ્યાની, એક ફ્રેગ્રન્સ છે આ જગ્યાની. એ વસ્તુ મને બહુ આમ મગજમાં તમને ઘૂસી જાય એની ફ્રેગ્રન્સ. તો બહુ જ મસ્ત જગ્યા, વેરી બ્યુટિફુલ. મારે તો એક જ દિવસ રોકાવાનું છે એટલે પોસિબલ નથી કે બધું ફરાય, પણ જેટલું ફરાય એટલું અમે ટ્રાય કરીએ છીએ. આંગચુકભાઈ ફેરવે છે આપણને. लद्दाखी ड्रेस. ये वो फेस्टिवल में पहनते हैं? ये इसे फेस्टिवल में पहनते हैं, इसे नॉर्मल में पहनते हैं. अच्छा शादी ब्याह में भी पहनते हैं. अच्छा. वो ट्रेडिशनल ड्रेस है. ट्रेडिशनल ड्रेस है सर. ओके. अभी ये थोड़ा सा मॉडर्न में इसे फैशन डिजाइनर में आ गया ना सर. ये राजा का नाम सिंघे नामग्याल है सर. हाय, थैंक यू सर, थैंक यू. What's your name? Tasi Otsan. Tasi Otsan. Tasi. Tasi Tasi Otsan. Otsan. Okay. અત્યાર સુધી મને એવું લાગતું હતું કે મારું એકનું નામ જ બોલવામાં અઘરું છે. તો મને સૌથી વધારે જે વસ્તુનો વિડીયો લેવાની ઈચ્છા હતી એના માટે આંશુકભાઈએ મને સામેથી ઇન્વાઇટ કર્યો
અને હું સીધો હાથ મોઢું ધોયો અને પહોંચી ગયો એમના મંદિરે. ये सिल्वर का है ना सर, ये ऐसे भी चलाते हैं सर, ड्राई फ्रूट वगैरह. ઓકે. और ये फूल है सर, ये सूखा वाला फूल है, ये बहुत पवित्र है सर. અચ્છા ये कहीं उधर कहीं नेपाल वगैरह से लाता है सर. અચ્છા, ये सूखा हुआ है. ये सूखा वाला फूल है सर. તો મસ્ત ગરમા ગરમ જમવાનું આવી ગયું છે. જોરદાર ભૂખ લાગી છે. સોરી, આને સબ સાઈડમાં કરી નાખીએ. તો મિક્સ સબ્જી છે, ફ્લાવર બટેટા અને રાઈસ છે, મસ્ત દાલ છે, એક્સ્ટ્રા સબ્જી અને દહીં. મોઢામાં પાણી આવે, બોલાતું નથી. તો ગરમા ગરમ છે, ફટાફટ અહીંયા ઠંડુ થઈ જશે એની પહેલાં આપણે જમી લઈએ. ચાલો, તો ફાઇનલી નીકળી ગયા છે લેહથી. અમે પહોંચ્યા છે લોમાં. ગાડીમાં પણ કંઈક ટેકનિકલ ઇસ્યુ બેટરીનો થઈ ગયો હતો. તો લેહની આ ટ્રીપ મોસ્ટ એપિક ટ્રીપ કઈ રીતે બની અને આ ટ્રીપમાં અમે કેવા કેવા હેરાન થયા એ જાણવા માટે જોતા રહેજો ટ્રાવેલ વિથ જેક્સી એન્ડ ભાવી. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.